વાગ્યાનો ટાઈમ છે. આ તમે તમાકુનું ક્વોલિટી જોઈ શકો, એનું શાઇનિંગ બરાબર. બપોરનો ટાઈમ છે. આ તમે જુઓ છે પાન બરાબર. અને એક નહીં, આ તમે બીજો છોડ બતાવો. પહેલું આમ નીચે લાવજો, એની હાઈટ જુઓ. એક જ છોડ છે. આ તમે એની ફૂટ જોઈ શકો, કેટલી ફૂટ છે બરાબર. અને આ તમે પાનાની ક્વોલિટી જુઓ બરાબર, એનું ઝાડપણ, એની ક્વોલિટી. આ તમે પાછળની રગો જોઈ શકો. ઓકે. અને નમસ્કાર મિત્રો, તો હું મયુરજી ચાસટિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે કલકત્તી તમાકુનો વિડીયો લેવા માટે. તો આપણા જે ખેડૂત મિત્રો છે, આ તમારો તાલુકો કયો લાગે? તાલુકો ધનસુરા. તાલુકો લાગે ધનસુરા અને જિલ્લો લાગે અરવલ્લી. અરવલ્લી બરાબર. તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાત કરતા પહેલા તમે પહેલું તમાકુ બતાવો નીચે બરાબર. ફોન થોડોક નીચે લઈ લેજો. પહેલું ટાઈમની વાત કરવામાં આવે, જે દર વખતે હું કહું છું, 2:30 વાગી ગયા છે. આજે 2:30 વાગ્યાનો ટાઈમ છે. આ તમે તમાકુનું ક્વોલિટી જોઈ શકો, એનું શાઇનિંગ બરાબર. બપોરનો ટાઈમ છે. આ તમે જુઓ છે પાન બરાબર. અને એક નહીં, આ તમે બીજો છોડ બતાવો. પહેલું આમ નીચે લાવજો, એની હાઈટ જુઓ. એક જ છોડ છે. આ તમે એની ફૂટ જોઈ શકો, કેટલી ફૂટ છે બરાબર. અને આ તમે પાનાની ક્વોલિટી જુઓ બરાબર, એનું ઝાડપણ, એની ક્વોલિટી. આ તમે પાછળની રગો જોઈ શકો. ઓકે. અને બે છોડો નહીં, તમે આખા ખેતરમાં છેક સુધી તમે બતાવી શકો કે પાનાની ક્વોલિટી, એનું શાઇનિંગ. બપોરનો ટાઈમ છે. લોકોને જે પ્રશ્ન હોય છે કે તમાકુ ફિકાસ પડતી હોય, પીરી થઈ જાય છે, તમાકુનો વિકાસ નહીં થતો, કોકડું આવી જાય છે, કેમ કે ટાઈમ એવો છે આ વખતનો, વાતાવરણ એને સેટ થયું નહીં, લોકોને કોકડવાટનો પ્રશ્ન વધારે છે બરાબર. તો આપણા જે ખેડૂત મિત્ર છે જેમને આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. બીજી વાત કરવામાં આવે તો સાહેબ, શું નામ તમારું આખું? પટેલ અજય કુમાર વિનુભાઈ. પટેલ અજય કુમાર વિનુભાઈ. આ ગામ કયું લાગે તમારું? ઉદયપુર લાગે. ઉદયપુર, તાલુકો ધનસુરા અને જિલ્લો અરવલ્લી. અરવલ્લી. ઓકે. હવે તમને દવાનો પરિચય કઈ રીતે થયો? યુટ્યુબમાં વિડીયો જોયા તમારા. તમે જે પ્રમાણે અત્યારે ફેસબુક ને યુટ્યુબમાં વિડીયો જુઓ છો, એ જ રીતે આપણા અજયભાઈ યુટ્યુબમાં વિડીયો જોયો, પછી દવા કઈ રીતે મંગાવી? દવા યુટ્યુબમાં વિડીયો જોયો, પછી કોલ કર્યો મેં તમને. ઓકે. તો પેલા પેમેન્ટ કર્યું, પછી દવા આવી ગઈ. આજે જે લોકોને પ્રશ્નો હોય છે, ઘણા લોકો ફોન કરતા હોય, હા, પણ લોકોને બીક હોય બીક કે હોય. પૈસા નાખીશું તો દવા આવશે, નહીં આવે, રિઝલ્ટ આવશે, નહીં આવે, કેમ કે ઘણા લોકો ફ્રોડ કરતા હોય છે. નહીં નહીં, 100%ની વાત છે. બરાબર. તો અજયભાઈને મેં વાત કરી કે તમે બિંદાસ દવા મંગાવો, દવા આવી જશે, રિઝલ્ટ અહીં આવશે, અને અમે મુલાકાતે આવીશું. આવી ગયા. આજે આવી ગયા. આવી ગયા. કેટલા દિવસ થયા દવા મંગાવે? દવા મંગાવ્યા લગભગ 15 દિવસ થયા, પણ દવાનો છંટકાવ કરેલા 7 દિવસ થયા. દવા મંગાવે એમને 15 દિવસ છે. મેં કીધું હતું 15-20 દાડા પછી જ્યારે બી આવીશું ત્યારે વિઝિટ કરીશું. આજે પ્રોપર વિઝિટ આવી ગયા. ઘણા લોકો દવા આપીને ભૂલી જાય, જોતાય નહીં, ફોન ઉઠાવતાય નહીં, પણ આજે રૂબરૂ એમની મુલાકાતે આવ્યા છે બરાબર. અને દવા તમને મળી ગઈ? ઓનલાઈન મળી ગઈ. રિઝલ્ટ આવ્યું? આવી ગયું બરાબર. રિઝલ્ટની વાત કરવામાં આવે, સીધો તમે પટ્ટો બતાવો છેક સુધી. જે પ્રશ્નો લોકોને છે કે ભાઈ વિકાસ નહીં થતો, તમાકુ બેહી જાય છે, હહરતી નહીં, કોકરવાટ આવી જાય છે, એવો કોઈ પ્રશ્ન તમને જોવા મળે નહીં. હવે અજયભાઈ, આપણી દવાનો તમે ઉપયોગ નતો કર્યો, એની પહેલામાં તકલીફ શું હતી? આમાં કુકરવાડ આવી ગયું, પાન એકદમ વળી ગયા હતા. કોકરવાટ આવી ગયો તો પાન વિકાસ વળી ગયા નહોતો હતા. થતું. બરાબર. તો સ્પ્રે કર્યા પછી પાન બી સીધા થઈ ગયા ને વિકાસમાં બી આવી ગઈ તમાકુ. તમે સ્પ્રે અને ખાતર નતું આપ્યું. આ દિવસ કેટલા થયા ખાતર ને સ્પ્રે આપે? 7 દિવસ. ખાલી 7 દિવસ થયા છે. આપણું ભૂમિ પરિવર્તન ખાતર આપે. તમને દવાની આગળ માહિતી હું આપીશ, વિડીયોનો લાસ્ટ સુધી જોજો. તો 7 દિવસ થયા છે. ભૂમિ પરિવર્તન ખાતર આપે, સ્પ્રે કરે 7 દિવસ થયા બરાબર. 7 દિવસ પહેલા તમાકુ કેટલી હતી? આટલી હતી, આટલી હતી, કેટલી હતી? આટલી તમાકુ હતી 7 દિવસ પહેલા. અને એક જ વાર સ્પ્રેમાં આ તમે તમાકુ બતાવો બરાબર. આમ નજીક લાવજો. જે એમને કીધું કે આટલી તમાકુ હતી, આટલાથી 60 દિવસમાં એનો વિકાસ કેટલો થયો? 7 દિવસમાં જુઓ. અને તમે પાનની ક્વોલિટી જોઈ શકો બરાબર. તો તમને રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ કેવું લાગ્યું તમને? 100% રિઝલ્ટ મળ્યું મને બરાબર. કોકરવાટમાં કેવું? કોકરવાટ બધો નીકળી ગયો છે, પાન બી સીધા થઈ ગયા છે. આજે સૌથી મોટો પ્રશ્ન છે કોકરવાટનો. ઉત્તર ગુજરાતની અંદર ઘણા લોકોને પ્રશ્ન છે. ઉત્તર ગુજરાત છે, કઠલાલ છે, કપડવંજ છે, ચરોતર છે, ઘણા લોકોને પ્રશ્ન છે ભાઈ કોકડું આવી ગયું છે, કોકડું નીકળતું નહીં, વિકાસ નહીં થતો. તો એમને પ્રોડક્ટનો ઉપયોગ કર્યો, એમને 100% પરિણામ મળ્યું. હવે કઈ દવાનો તમે ઉપયોગ કરો બતાવો? આ ભૂમિ પરિવર્તન આપ્યું મેં. કઈ રીતે નાખ્યું? આ યુરિયા જોડે ને પોટાશ જોડે મિક્સ કરીને આપી દીધી ચાસમાં. બરાબર. તો આ આપણું જે ભૂમિ પરિવર્તન ખાતર છે, એમને રાસાયણિક ખાતર ભેગું કરી અને આમાં જમીનમાં આપી દીધું છે, ઉપર પાણી લીધેલું છે બરાબર. આ એમને 7 દિવસથી આજે માર્કેટમાંથી જે આપણે અલગ ખાતર લાવતો હોય, NPK, CMS, ઝીંક, યુમિક, આ બધું આમાં આવી ગયું. ઓલ માઇક્રોન્યુટ્રિશન આવી ગયા.
આ બધો ખોરાક જ્યારે આવી જાય તો 100% રિઝલ્ટ મળે 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 બરાબર. બીજું તમે શું કર્યું? આ ક્રોપ પરિવર્તનનો સ્પ્રે કર્યો ઓકે, અને અને પેસ્ટ પેસ્ટ ઓર્ગો. આ બે હાથે માર્યું. હા તે જોડી આ કેટલા ml લીધી હતી? આ લીધી 25 ml અને આ લીધી 30 ml. તો એક આ ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો આ બેનો એમને સ્પ્રે કર્યો છે. 7 દિવસથી હજુ બીજો સ્પ્રે બાકી છે. બાકી છે. બરાબર. ક્રોપ પરિવર્તનની વાત કરવામાં આવે, જે મેં તમને કીધું બપોરનો ટાઈમ છે, 2:30 વાગી ગયા છે, તોય તમે આની ખુમાસ જોઈ શકો, પાનની ક્વોલિટી જોઈ શકો, અને આ તમે ખાલી શાઇનિંગ બતાવજો તાપમાં, એનું તમે શાઇનિંગ જો છે. શાઇનિંગ જોરદાર છે. જે લોકો કહે છે કે ભાઈ તમાકુ પીરી પડે છે, ઉપર પેલા વ્હાઈટ ટપકા આવી જાય, હા બરાબર, તો એ કોઈ પ્રશ્ન તમને જોવા મળે નહીં. બીજું કે જેમને જે પ્રશ્ન છે કોકડવાટો, તો આ પેસ્ટ ઓર્ગો જે સ્પેશિયલ તમારું કોકડવાટનું કામ કરશે, વ્હાઈટ ટપકી નહીં આવવા દે, વિકાસ એનો સારો કરશે અને પાનનું ઝાડ પણ વધારશે. તો આ બેનો તમે સ્પ્રે કર્યો. સ્પ્રે કર્યો. એક સ્પ્રે કર્યો, એક બાકી છે. ઓકે, હવે એક સ્પ્રેમાં આવું રિઝલ્ટ આવ્યું, બીજા સ્પ્રે શું થશે? 100% રિઝલ્ટ. એક બરાબર. સ્પ્રેમાં 90-95% રિઝલ્ટ છે, બીજા સ્પ્રેમાં મારીશ તો 100% રિઝલ્ટ મળી જશે. બરાબર. તો એક જ વાર સ્પ્રે થયો, 7 દિવસ થયા છે. 7 દિવસમાં તમાકુ એમની જબરજસ્ત થઈ ગઈ છે. તો જે લોકો આજે યુટ્યુબ ને ફેસબુક પર આપણા વિડીયો જોવે છે, બરાબર, જેમ અમે તમને કીધું હતું એમ, હા, પહેલા દવા તમે જ્યારે કોલ કર્યો તો વિશ્વાસ હતો કે ભાઈ રિઝલ્ટ આવશે નહીં આવે? ના નહોતો. બરાબર. ડાઉટ હોય ને કે ભાઈ પૈસા નાખીએ પ્રોડક્ટ આવે કે નહીં ડાઉટ આવે? એટલે અત્યારે ફ્રોડ તો બહુ જ થાય છે. બરાબર. બરાબર. તો આપણે તમારી જોડે કોલ કરી વાત થઈ, હા. તો તમે કીધું પેલા પેમેન્ટ કરો પછી દવા આવશે. ઓકે. એટલે મેં પેમેન્ટ કરી દીધું તમને, દવા આવી ગઈ, બરાબર. કુરિયર આવી ગયું, ઘરે આવી ગયું, તો આ મેં સ્પ્રે કરી દીધો તો 100% રિઝલ્ટ મળી ગયું. કેટલા દિવસમાં કુરિયર આવી ગયું? કુરિયર બીજા દિવસે. બરાબર. બીજા તો દિવસે. એમને પેમેન્ટ પહેલા કર્યું, દવા આવી ગઈ, દવા છોંટી દીધી, રિઝલ્ટ આવી ગયું. બરાબર. બાકી જે લોકો ડાઉટમાં રહે છે કે દવા આવે નહીં આવે, રિઝલ્ટ આવે નહીં આવે, એમની તમાકુ એવી ને એવી જ છે. અને જે લોકો વાપરે છે એમને 100% રિઝલ્ટ મળે છે. અને અમે રૂબરૂ મુલાકાતે આવીએ છીએ. આજે આ તમારો તાલુકો લાગે ધનસુરા, મારું વતન લાગે આણંદ. આનંદ. અહીંથી આણંદ કેટલું હશે? શાયદ હશે 70-80 કિલોમીટર જે અંદાજે 70 છે. થી 80 કિલોમીટર અમારા અહીંયાથી દૂર થાય. બરાબર. અને આજે અહીંયા નહીં, તમે અગાઉના મારા વિડીયો જોયા હશે, હિંમતનગર છે, હા, ઈડર છે, રાધનપુર છે, પાટણ છે. આજે 200, 250, 300 કિલોમીટર પણ અમે જઈએ છીએ. કેમ કે જે ખેડૂતો વિશ્વાસ રાખી અમારી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, એમનું રિઝલ્ટ આવે છે, બધું અમે તમને બતાવીએ છીએ. બરાબર. તો આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ના કરી હોય તો. બરાબર. તો દરેક તાલુકાના, દરેક જિલ્લાના, દરેક ગામના તમને તમાકુના વિડીયો જોવા મળશે. ઓકે. 100%. તો જે પણ તમે માહિતી આપી એ બદલ તમારો આભાર. તમારો કોન્ટેક્ટ નંબર? 81 560 28 215. આ આપણા અજયભાઈનો મોબાઈલ નંબર છે. ધનસુરાની અંદર ગામ તમારું કયું કીધું? ઉદયપુર. ઉદયપુર. તમારે લાઈવ એમની તમાકુ જોવી હોય તો પણ તમે જોઈ શકો, એમને પૂછી પણ શકો કે ભાઈ દવા આવે છે નહીં આવતી, રિઝલ્ટ આવે છે નહીં આવતું, એમને પૂછી અને નીચે જે કોન્ટેક્ટ નંબર છે મારો એની પર સંપર્ક કરીને દવા તમે મંગાવી શકો. હું તો બધા જ ખેડૂતોને કહું છું કે તમે વિડીયો જોયા પછી આંખો બંધ કરીને તમે દવા મંગાવી લો. બરાબર. દવા આવી જશે, સ્પ્રે તમે કરી દો, રિઝલ્ટ બી મળી જશે. ઓકે. એટલે પહેલા ડાઉટ હતો, ક્લિયર થઈ ગયો. ક્લિયર થઈ ગયું. બરાબર. તો ડાઉટ રાખ્યા વગર પ્રોડક્ટનો ઉપયોગ કરો, તમને તમાકુની અંદર 100% રિઝલ્ટ મળશે. કેમ કે અત્યારે લોકો રાસાયણિક ખાતર નાખીને થાકી ગયા છે. તમે કેટલા વર્ષથી તમાકુ કરો? ફર્સ્ટ ટાઈમ. કોઈ અનુભવ નહીં. આ બીજો વિડીયો આપણો ફર્સ્ટ ટાઈમનો. બરાબર. ફર્સ્ટ ટાઈમ એમને તમાકુ કરી છે. આજે ઘણા લોકો 10-20 વર્ષથી તમાકુ કરતા હોય, તમારા ગામમાં કરતા હશે. હા, કરે છે. લોકો કોકડવટ આવેલો છે, આવી ગયેલો છે. લોકો 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી તમાકુ કરે ને તોય કોકડવટ આવી જાય છે. વિકાસ તમાકુનો થતો નહીં. બરાબર. રાસાયણિક ખાતરો નાખીને લોકો કંટાળી ગયા, ખર્ચા વધે છે, ઉત્પાદન નીકળતું નહીં. પણ પહેલી વાર એમને ઉપયોગ કર્યો છે દવાનો, ફર્સ્ટ ટાઈમ તમાકુ કરી છે, પહેલી પરીક્ષા પાસ થઈ ગયા. બરાબર. રિઝલ્ટ એમને આવી ગયું, કોઈ પ્રશ્ન છે નહીં, ખર્ચો ઓછો, રિઝલ્ટ તમને 100% મળશે. ઓકે. તો ફરી એકવાર જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અલગ અલગ તાલુકાના, અલગ અલગ જિલ્લાના તમને આપણે કલકત્તી તમાકુના વિડીયો બતાવીશું. અને આ જ અજયભાઈની જે તમાકુ છે આનો વિડીયો તમને ફરી 20 દિવસ ફરી બતાવીશું. આ સ્પ્રે બીજી વાર થશે. આ તમે બેકગ્રાઉન્ડ બતાવી દો. આ બાજુ જુઓ, એમની વાડી છે. બરાબર. આ બાજુ દિવેલા છે. આ તમે બેકગ્રાઉન્ડ બતાવી દો પાછળનું. બરાબર. આવનારા 15-20 દિવસ પછી આ તમાકુ કેવી થાય છે ને એ તમને બતાવીશું. ઓકે. તો વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. નવી અપડેટ તમને મળતી રહેશે. ઓકે. થેન્ક યુ.